વડોદરાની બોટ દુર્ઘટના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરાઈ છે। ક્રાઇમ બ્રાન્ચે ધર્મીન ભતાણીની ધરપકડ કરી છે। આ ઘટના બાદ થાઇલેન્ડ ભાગી ગયો હતો ધર્મીન ભતાણી। ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટથી તેને ઝડપી પાડ્યો છે। બોટકાંડમાં તમામ હવે 20 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। ઉલ્લેખનીય છે કે ધર્મીન ભતાણી કોટિયા પ્રોજેક્ટમાં ભાગીદાર છે। ખાતે જે બોટ દુર્ઘટના બનેલી હતી તે બાબતે ગુનો નોંધાવતા ફરિયાદમાંના જે નામ હતા એ પૈકી એક આરોપી ધર્મીન ધીરજભાઈ પાથાણી જે પોતાની ધરપકડ કરવા ટાળવા સારું નાસ્તો કરતો હતો તે બાબતે અલગ અલગ પોલીસ દ્વારા અલગ ટીમો બનાવી એની પાછળ લગાડવામાં આવી હતી। તેમજ તેની ટ્રાવેલ હિસ્ટ્રી કાઢવામાં આવી હતી અને ટ્રાવેલ હિસ્ટ્રીની અંદર તે પ્રથમ સિંગાપોર અને ત્યારબાદ બેંકોક ગયો હોવાનું જણાઈ આવેલું હતું। તો વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસમાં કાર્યવાહીના સમાચાર। મહાનગરપાલિકા કમિશનરે 2 અધિકારીઓ સામે કાર્યવાહી કરી છે। અસિસ્ટન્ટ એન્જિનિયર મિતેશ માળીને નોકરીમાંથી કાઢી મુકાયા છે। તો ફ્યુચરિસ્ટિક સેલના એડિશનલ અસિસ્ટન્ટ એન્જિનિયર છે મિતેશ માળી। ઉત્તર ઝોન વોર્ડ 3ના એડિશનલ એન્જિનિયર જીગર સૈયારિયાને પણ સસ્પેન્ડ કરાયા છે। મનપા કમિશનરે 6 અધિકારીને નોટિસ આપી 7 દિવસમાં મામલે ખુલાસો માંગ્યો હતો। હજુ વધુ અધિકારીઓ સામે આ પ્રકારની કાર્યવાહી થઈ શકે છે।